Hey, good morning, friends. I hope you all are safe and healthy at your home. So, I am again welcoming you to in our 12th lecture of એસ્ટ્રિફિકેશન. સો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે એસ્ટ્રિફિકેશન એટલે શું, એની જે ડેફિનેશન છે એ કે ભાઈ કોઈ રિએક્શન છે કે જે આલ્કોહોલ અને ઓર્ગેનિક એસિડ છે એની રિએક્શન દ્વારા જે એસ્ટર ફોર્મિંગ થાય છે અને પાણી જે છે છૂટું પડે છે. તો એ જે એસ્ટર ફોર્મિંગ એસ્ટર પ્રોડ્યુસ થવાની જે રિએક્શન છે એટલીસ્ટ વન એસ્ટર પ્રોડક્ટ, સપોઝ કે બે પ્રોડક્ટ એ પ્લસ બી ગીવ સી પ્લસ ડી હોય તો એમાં એક છે એ એસ્ટર પ્રોડક્ટ હોય. સો એસ્ટર પ્રોડક્ટ ફોર્મિંગ થવાની અથવા તો પ્રોડ્યુસ થવાની જે રિએક્શન છે એને આપણે એસ્ટ્રિફિકેશન કહેશું. એ આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું. અને એસ્ટર જે છે એ કઈ રીતે પ્રોડ્યુસ થાય છે એના વિશે પણ આપણે જાણ્યું. તો એકવાર એને ઝડપથી રિકોલ કરી લઈએ કે એસ્ટર જે છે કે એનું આપણે આલ્કોહોલ અને આપણો જે ઓર્ગેનિક એસિડ છે એની રિએક્શન મીન્સ કે RCOOH ઓર્ગેનિક એસિડ અને ROH આલ્કોહોલ એની રિએક્શન કરીએ એટલે RCOOR આપણને એસ્ટર સમૂહ મળે છે અને પાણી જે છે એ છૂટું પડે છે. સો એ આપણે ગઈકાલના લેક્ચરમાં જોયું અને એમાં આપણે અમુક પ્રિન્સિપલ્સ અમુક રૂલ્સ વિશે જાણ્યું અને પ્લસ કે જે આપણે એસ્ટરનું જે પ્રોડક્શન છે એ ઘણી સારી એવી ક્વોન્ટિટીઝમાં એનું પ્રોડક્શન અને કન્ઝપ્શન થતું હતું કે જેના કારણે યુનાઇટેડ સ્ટેટ્સ પ્રોડક્શન્સ જે છે યુનાઇટેડ સ્ટેટ્સમાં ત્યાં લાખો પાઉન્ડ્સ જે મિલિયન્સ ઓફ પાઉન્ડ્સ જે હતા એના ઇકોનોમિકલમાં એનું પ્રોડક્શન અને પ્લસ કે એનું કન્ઝપ્શન જે થયું એ નિયરલી આટલા યુનિટ્સમાં થયું. અને આપણે બીજી જે જોયું કે એમાં સેલ્યુલોઝ નાઇટ્રેટ હોય કે ગ્લિસરીલ ટ્રાઇનાઇટ્રેટ ઇથિલિન ડાયએસિટેટ એ બધા જે એક્ઝામ્પલ્સ જોયા એનું જે પ્રોડક્શન હતું એની ક્વોન્ટિટીઝ મીન્સ કે એની બેચ અથવા તો એનો જે પ્લાન્ટ છે એ થોડો મોટો એટલે કે લાર્જ ક્વોન્ટિટીમાં એનું પ્રોડક્શન હતું. તો આ આપણે ઇન્ટ્રોડક્શનમાં જોયું હતું અને પછી આપણે જોયું આપણો જે અડધૂરો પોઈન્ટ આપણે મૂક્યો હતો કે જે એસ્ટ્રિફિકેશન બાય ઓર્ગેનિક એસિડ છે. તો ગઈકાલના લેક્ચરમાં આપણે એસ્ટ્રિફિકેશન બાય ઓર્ગેનિક એસિડ જે છે એ ઓર્ગેનિક એસિડનું એસ્ટ્રિફિકેશન આપણે જોયું તો CH3COH આપણે એક રિએક્શન દ્વારા સમજ્યા હતા કે જેમાં આપણો એસિડ છે એની આલ્કોહોલ સાથે રિએક્શન કરતાં એસ્ટર આપણને મળ્યો હતો. અને બીજું એક એક્ઝામ્પલ જોયું હતું કે જેમાં આલ્કલી સલ્ફર હતો, જે આપણા કન્ટેન્ટ હતા રિએક્શન કન્ટેન્ટ એમાં એક એસિડ તો હતો જ તે આપણો CH3COOH પણ એની જોડે આલ્કલી સલ્ફર હતો. તો એમાં પણ બોન્ડ બ્રેકિંગ જે છે એ કઈ રીતે થાય એ આપણે જોયું હતું. અને ત્યારબાદ આપણે જે બોન્ડ બ્રેકિંગ રિએક્શન અથવા તો બોન્ડ બ્રેકિંગ જે RCOOH આપણો જે ઓર્ગેનિક એસિડ જે છે એમાં બોન્ડ બ્રેકિંગ અથવા તો એ કઈ રીતે થાય છે એના માટે કાલે આપણે એક એક્ઝામ્પલ જોયું હતું કે જેમાં કાર્બન જે છે એ ઇલેક્ટ્રોનેગેટિવ જે હોય ઇલેક્ટ્રોનેગેટિવ અને જે કાર્બોનિલ કાર્બન જે છે એ પોઝિટિવ હોય કોની કરતાં તો કે કાર્બોનિલ ઓક્સિજન કરતાં. કે ઓક્સિજન જે છે એ ઘણો ઇલેક્ટ્રોનેગેટિવ હોય અને જે કાર્બોનિલ ઓક્સિજન છે કે જે કાર્બોનિલ કાર્બન જે આપણો છે એની કરતાં વધારે કાર્બોનિલ ઓક્સિજન છે એ વધારે પોઝિટિવ હોય ને એનું એક આપણે એક્ઝામ્પલ જોયું હતું કે RCOOH એમાં ઉપર સિગ્મા પ્લસ સિગ્મા માઇનસ કાર્બન છે એ સિગ્મા પ્લસ ઓક્સિજન સિગ્મા માઇનસ. તો હવે આપણે આગળ જોઈએ તો એમાં આપણે એ જ વસ્તુ જે આપણે કન્ટેન્ટ આપણે જે લીધો કે ભાઈ કાર્બન જે છે એમાં કાર્બોનિલ ઓક્સિજન જે છે એ વધારે ઇલેક્ટ્રોપોઝિટિવ છે. તો સપોઝ કે કોઈ બી કમ્પાઉન્ડ છે એ બી કમ્પાઉન્ડના પેર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ એટલે કે બહારની કક્ષામાં મુક્તપણે ભમતા અથવા તો ભ્રમણ કરતા અથવા તો આંટા ગલ્લા મારતા આપણા છૂટા છવાયા ઇલેક્ટ્રોન્સ. સો ફ્રી પેર ઓફ ઇલેક્ટ્રોન્સ જે છે એ ફ્રી પેર ઓફ ઇલેક્ટ્રોન્સ આયનાઇઝેશનના કારણે હોય કે નહીં એની ઉપર નથી બહુ ફોકસ. આયોનાઇઝેશનને કારણે હોવા કે ના હોવા એની ઉપર કાંઈ નહીં, પણ સકારાત્મક મીન્સ કે આપણો જે પોઝિટિવ સેન્ટર છે એની ઉપર એ અટેકિંગ કરી શકે. આયોનાઇઝેશનના લીધે કરે કે ન કરે એ તો પછીની વાત છે, પણ એ જે આપણા છૂટાછવાયા જે ઇલેક્ટ્રોન છે આપણા મુક્ત રખડતા એ ઇલેક્ટ્રોન જે છે એ સેન્ટર પોઈન્ટ ઉપર મીન્સ કે જે પોઝિટિવ સેન્ટર પોઈન્ટ છે ત્યાં આગળ અટેક કરી શકો છો. મીન્સ કે ગઈકાલનું આપણે એક્ઝામ્પલ જોયું હતું કે જેમાં RCO અને નીચે OH. તો C જે છે આપણો સિગ્મા પોઝિટિવ હતો કે તો એ જે આપણો બી કન્ટેનિંગ કમ્પાઉન્ડ કોઈ પણ છે એ સીધો C ઉપર અટેક કરી શકવો જોઈએ. સો આ રીતે જ્યારે
રિએક્શન જે છે એ આપણે એક રિએક્શનથી સમજીએ પહેલાં. તો any compound B containing a free pair of electron, whether due to ionization or not, can attack this positive center. Thus, the transit state of can lose the negative charge by loss either of a hydroxyl ion or of the species which originally attacked the positive center. An equilibrium will be established between the starting materials and the final product, since the hydroxyl ion produced can attack 3 to form the same transit states as that form 1 and form 2. તો આ છે રિએક્શન. આપણે ગઈકાલે જે એક્ઝામ્પલ જોયું હતું કે જે પ્રેઝન્ટ કરે છે એ RCOH કે જ્યાં આગળ C જે છે આપણો પોઝિટિવ ચાર્જ છે. તો C પોઝિટિવ સેન્ટર છે ત્યાં આગળ જે બી કમ્પાઉન્ડ આપણે લીધો છે, કોઈ પણ બી કમ્પાઉન્ડ XYZ, એ બી કમ્પાઉન્ડ જે છે એ બી કમ્પાઉન્ડના પેર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ જે છે એ ડાયરેક્ટ અટેક ક્યાં કરશે? તો કે સેન્ટર ઓફ પોઝિટિવ સેન્ટર કાર્બન ઉપર. સો પોઝિટિવ સેન્ટર કાર્બન ઉપર જ્યારે એ અટેકિંગ કરે છે તો ઓક્સિજન જે આપણે પહેલાં ગયા લેક્ચરમાં જોયું કે જે ઓક્સિજન જે છે એ સિમ્પલ ઓક્સિજન, કાર્બોનિલ જે ઓક્સિજન નથી, નોર્મલ ઓક્સિજન જે આપણો છે એ નોર્મલ ઓક્સિજન છે ઇલેક્ટ્રોનેગેટિવ હશે. સો એ ઇલેક્ટ્રોનેગેટિવ છે કે ત્યાંનો બોન્ડ બ્રેકિંગ થશે અને જે પોઝિટિવ આપણો કાર્બોનિલ કાર્બન જે છે એની જોડે આપણો બી કમ્પાઉન્ડ જોડાશે. સો જે ઓલ ઓવર રિએક્શન છે એ ઋણ ધાતુ અથવા તો ઋણ વિદ્યુતભાર ધરાવતી થશે કે જે 1+2 અને મીડિયેટર પ્રોડક્ટ તરીકે જે છે કે વચ્ચે થોડા ટાઈમ માટે એક જે રિએક્શન ક્રિએટ થશે એ આ થશે કે RCOOH અને બી મીન્સ કે આપણે જે પ્રોડક્ટ અથવા તો XYZ જે કમ્પાઉન્ડ લીધો છે એ. તો એની જે રિએક્શન છે એમાંથી જે મેઇન પ્રોડક્ટ આપણી કે A+B gives C, મીન્સ કે 1+2 gives 3. સો જે આપણી C પ્રોડક્ટ છે RC=O અને B થશે. કારણ તો કે જે OH બોન્ડ આપણો હતો જે કાર્બોનિલ ઓક્સિજન નહોતો, તો એ જે OH બોન્ડ છે તે ત્યાંથી બ્રેકડાઉન થશે અને એ જે OH બોન્ડ છે એ છૂટો પડશે કમ્પ્લીટલી અને આઉટ થઈ જશે. મીન્સ કે કમ્પ્લીટલી આપણા જે પ્રોડક્ટ આપણો જે RCOH આપણો જે ઓર્ગેનિક એસિડ છે એમાંથી બહાર નીકળી જશે અને એના ત્યાં બી જોડાશે. બી મીન્સ કે આપણો જે કમ્પાઉન્ડ લીધો છે એ કમ્પાઉન્ડ ત્યાં આગળ જોડાશે. સો આવી રીતે એસ્ટરીફિકેશન રિએક્શનમાં રિપ્લેસમેન્ટ જે થાય છે એ આ રીતે થાય છે કે જે નેગેટિવ લોસ અથવા તો જ્યારે પણ હાઇડ્રોક્સિલ આયનમાંથી અથવા તો મૂળ જે પોઝિટિવ સેન્ટર પર હુમલો કરે તો એ જે છે એ નુકસાન જે થાય છે એમાં નેગેટિવ ચાર્જ જે છે એ લોસ કરે, મીન્સ કે નેગેટિવ ચાર્જ ગુમાવી દે છે. એટલે પોઝિટિવ સેન્ટર ઉપર હુમલો કરવાથી નેગેટિવ ચાર્જ ગુમાવી દે છે અને સ્ટાર્ટિંગની જે મટીરિયલ છે મીન્સ કે પ્રારંભિક અથવા તો આપણું રો મટીરિયલ અને આપણી જે પ્રોડક્ટ છે એની વચ્ચે એક સ્ટેબિલિટી મીન્સ કે સંતુલન સ્થાપિત કરવા માટે આપણું જે રિએક્શન છે એની વચ્ચે એક સ્ટેબિલિટી લાવવામાં આવશે. મીન્સ કે સંતુલિત સ્થાપન કરવામાં આવશે. કારણ એવું કે હાઇડ્રોક્સિલ આયન જે છે એ આપણી 1 અને 2 જે છે એમાંથી કે જેના સમાન સંક્રમણ મીન્સ કે એની સમાન રિએક્શન ટ્રાન્ઝિશન એના સમાન સંક્રમણ અથવા તો એ જે બે પ્રોડક્ટ 1 અને પ્રોડક્ટ 2 છે એની સમાન સંક્રમણથી એક આખું રાજ્ય મીન્સ કે એક આખી પ્રોડક્ટની રચના થઈ કે જે રચના માટે હુમલો કરી શકે. એ બંનેના સમાન સંક્રમણથી મીન્સ કે સમાન ટ્રાન્ઝિશનથી એ વસ્તુ પોસિબલ થઈ છે. પણ તેમ છતાં આ જે રિએક્શન હતી એ આપણે બેઝિક જોઈ કે ભાઈ આ રીતે નોર્મલી એસ્ટરીફિકેશન ફોર્મ્સ થઈ શકે છે. પણ તેમ છતાં આલ્કોહોલ સાથે જ્યારે આપણે રિએક્શન મોસ્ટલી આપણી જે રિએક્શન છે એ આલ્કોહોલ સાથે કરીએ છીએ તો લો રેટ ઓફ એસ્ટરીફિકેશન મીન્સ કે જે નીચો દર છે એસ્ટરીફિકેશન અને એની જે હેલ્થ કહી શકીએ અથવા તો લિમિટ ઓફ રિએક્શન જે છે એ એક સાથે હોય. કારણ કે તે એસિડ આપણો અથવા તો એસિડ જોડે હોય. મીન્સ કે આપણે જે આલ્કોહોલ છે એ આલ્કોહોલનો યુઝ આપણે જ્યારે કરીએ છીએ તો એસ્ટરીફિકેશન છે એ લો રેટ એસ્ટરીફિકેશન. એ શું કામ હોય એ હમણાં આપણે આગળ હજી જોઈશું.
So, although with the alcohol, slow rate of esterification and a low limit of reactions go together, it is a quite otherwise with the acid. Thus, dimethyl ethyl acetic acid gives only 3.4% of ester in 1 hour, but finally, after 500 to 600 hours, reaches a limit that is even higher than the limit for acetic acid. મીન્સ કે જે મિથાઇલ ઇથાઇલ એસિટિક એસિડ જે છે એ 1 કલાક રિએક્શન ટાઈમ જ્યારે લે છે તો એમાં માત્ર 3.4% જે છે એટલો જ એસ્ટર ફોર્મ થયો હોય, પણ 500થી 600 કલાક સુધી એટલે કેટલા પણ દિવસો સુધી, તો એટલી જ્યારે રિએક્શન થાય ત્યારે જે છે એની લિમિટ એચીવ કરે. મીન્સ કે નિયરલી જે આપણી લિમિટ નિયરલી આપણે પર્સન્ટેજમાં કાઉન્ટ કરીએ તો આપણી જે પ્રોડક્ટ છે એ 90 to 95% જેટલી પ્રોડક્ટ એટલીસ્ટ તમારી રિએક્શનમાંથી પાસ થવી જોઈએ અથવા તો રિએક્શન એની થવી જોઈએ. તો એ લિમિટ છે એટલા ટાઈમ પછી પહોંચે છે કે જે એસિટિક એસિડ છે એની કરતાં એની લિમિટ વધારે છે, હાયર ધેન ધ લિમિટ ફોર એસિટિક એસિડ, જે નોર્મલ એસિટિક એસિડ છે એની કરતાં. સો એના લીધે શું કે એ જે છે આપણું રિએક્શન, એ રિએક્શનમાં મિનિમમ ટાઈમ આપણો ટાઈમ છે એ વધારે જાય છે. સો આપણા જે એસિડ જે છે અસંતૃપ્ત મીન્સ કે અનસેચ્યુરેટેડ જે એસિડ્સ અથવા તો સિનેમિક અને સોર્બિક જે છે એ બધાથી આપણે રિલેટ કરવા જઈએ એ વસ્તુને, તો જે આપણા સેચ્યુરેટેડ એસિડ્સ છે એની કરતાં વધારે ધીરે ધીરે શરૂ મીન્સ કે રેટ ઓફ રિએક્શન છે ઘણો સ્લો થઈ જાય છે. ક્યારે? તો કે અનસેચ્યુરેટેડ એસિડ્સ અને અપવાદ તરીકે જે છે સિનામિક ને સોર્બિક એસિડ્સ જે છે તો એની સાથે રિએક્શન કરીએ ત્યારે રેટ ઓફ રિએક્શન છે એ ઘણો ધીરો સ્ટાર્ટ થાય છે, પણ આગળ તો કે થોડોક વધારે જાય છે. મીન્સ કે જે સંતૃપ્ત એસિડ છે એની કરતાં થોડોક લાંબો સમય મીન્સ કે પ્રોડક્ટમાં થોડો આગળ જશે. સો ધ એસ્ટરિફિકેશન of the unsaturated acid, cinnamic and sorbic, start off much more slowly than that of the corresponding saturated acid but goes somewhat further. Formic acid, which has a extremely high initial rate, has a relatively low limit. મીન્સ કે ફોર્મિક એસિડ જે છે એનો સ્ટાર્ટિંગ રેટ મીન્સ કે રિએક્શન સ્ટાર્ટ થવાનો જે રેટ છે એ ખૂબ ધીમો છે, મીન્સ કે ખૂબ ઊંચો હોય. રેટ જે છે એ રેટ સારો એવો છે, પણ એનું જે પ્રમાણ છે એનું જે રિલેટિવલી તમે કાઉન્ટ કરવા જાઓ તો એ ઓછી છે. બાકી જે ફોર્મિક એસિડ છે તો એનો જે રેટ છે ઇનિશિયલ રેટ એ ખૂબ ઊંચો છે, પરંતુ એની જે રિએક્ટિવિટી એનું જે પ્રમાણ જે છે એ ઓછું છે. સો અમુક જે સ્પેશિયલ કેસ છે કે જેને ધ્યાન મળે અથવા તો એને ધ્યાનમાં લેવામાં આવે તો 2 થી 6 વિખરાયેલા બેન્ઝોઇક એસિડ હોય, મીન્સ કે 2,6 ડિસ્ટ્રીબ્યુટેડ બેન્ઝોઇક એસિડ, કે જે બેન્ઝોઇક એસિડ છે એ થોડો ડિસ્ટર્બ કરેલો છે, તો એને વિક્ટર મેયરે અને બીજા જે સાયન્ટિસ્ટો હતા એ લોકોએ એસ્ટરિફિકેશન અથવા તો નોર્મલ સામાન્ય મેથડ હોય એ સામાન્ય પદ્ધતિ દ્વારા ખૂબ ધીરે ધીરે સ્લોલી એને બાંધી દેવામાં આવે. મીન્સ કે આપણો જે ડિસ્ટ્રીબ્યુટેડ બેન્ઝોઇક એસિડ છે એને સરખો કરવામાં આવે, પણ એ ક્યારે? તો કે એ જસ્ટ અ સ્પેશિયલ કેસ છે. સો અ સ્પેશિયલ કેસ વિચ હેઝ received much attention is that of the 2,6 distributed benzoic acid, which has shown by Victor Meyer and others are esterified extremely slowly by the usual method. Even one ortho group has marked effect. A methyl group ortho to the carboxyl group reduce the rate of esterification of benzoic acid by 68% and an ethyl group by 80% and propyl group by 83%. મીન્સ કે જ્યારે આપણે જે ઓર્થો મેટા અને પેરા 3 પોઝિશન્સ આપણને ખબર છે, તો એક ઓર્થો ગ્રુપ આખું જે છે એની પણ નોંધપાત્ર અસર હોય છે. શું કઈ રીતે? તો કાર્બોક્સિલ જે ગ્રુપ છે એમાં આવેલા મિથાઇલ ગ્રુપમાં બેન્ઝોઇક એસિડ જે છે એનો જે રેટ છે એ એમાં 68% ઘટાડો જોવા મળ્યો. મીન્સ કે 68% ઘટાડો થાય છે. શેમાં? તો કે ઓર્થો જે આપણું ગ્રુપ છે, ઓર્થોની જે આખી ઇફેક્ટ છે ઓર્થો ગ્રુપની, એમાં રહેલા જે કાર્બોક્સિલ ગ્રુપ્સ છે એની અંદરનો મિથાઇલ છે
એમાં બેન્ઝોઇક એસિડનો જે રેટ છે એ 68% એમાં ઘટાડો થાય છે. પ્લસ ઇથાઇલ જે ગ્રુપ છે એમાં 80% ઘટાડો થાય છે. અને જે પ્રોપાઇલ ગ્રુપ છે એ પ્રોપાઇલ ગ્રુપમાં 83% ઘટાડો થાય છે. સો ન્યુમેન નામનો એક કોક હતો ભાઈ, હવે ખબર નહીં આપણને, પણ ન્યુમેન નામનો એક વૈજ્ઞાનિક હતો. તો એ ભાઈ કંઈક નવું તારણ લઈ આવ્યા કે જ્યારે સેન્ટર્ડ અથવા તો સલ્ફ્યુરિક એસિડ આપણો જે છે કેન્દ્રિત સલ્ફ્યુરિક એસિડ, એમાં એસિડ આપણા જે XYZ બીજા એસિડ હોય એને ઓગાળ્યા બાદ અથવા તો એને ઓગાળી લીધા પછી જે પરિણામે જે આપણું સોલ્યુશન ક્રિએટ થાય છે એને આલ્કોહોલમાં તમે રેડો તો અત્યંત મીન્સ કે ખૂબ જ વધારે પડતા અવરોધિત એસિડ્સને ઝડપથી બાંધી શકાય છે. મીન્સ કે રિએક્શનમાં જે આપણા એસિડ્સ છે ડિસ્ટ્રીબ્યુટેડ, ડિસબસ્ટિટ્યુટેડ અથવા તો જે ડિસ્ટર્બ્ડ એસિડ જે છે છૂટા પડેલા, એ છૂટા પડેલા એસિડને બાંધવા માટે ન્યુમેનભાઈએ એવું કર્યું કે ભાઈ એસિડ જે કોન્સન્ટ્રેટેડ એસિડ જે આપણો હતો સલ્ફ્યુરિક એસિડ, એ કોન્સન્ટ્રેટેડ એસિડની અંદર બીજો એસિડ ઓગાળ્યો એટલે ડબલ એસિડ થઈ ગયા. હવે એ એસિડ છે એનું જે પરિણામી મીન્સ કે જે સોલ્યુશન બન્યું એ સોલ્યુશનને ભાઈએ રેડ્યું આલ્કોહોલમાં. હવે આલ્કોહોલમાં રેડ્યું એટલે જે રેઝિસ્ટન્સ ક્રિએટ કરતા હતા, જે અવરોધ ક્રિએટ કરતા હતા જે એસિડ્સ, એ ઇઝીલી મીન્સ કે એનું સોલ્યુશન અથવા તો આપણે જે હળી કરતા હતા એ બધા એસિડ જે છે એને એ ભાઈએ એક જગ્યાએ કેદ કરી લીધા અથવા તો એ બધાને ઇઝીલી કોઈક વસ્તુનું સોલ્યુશન્સ આપી દીધું. સો આવી રીતે ન્યુમેનભાઈએ નવી થિયરી બનાવી. સો પ્રક્રિયાની પદ્ધતિમાં જ્યારે એસિડમાંથી કાર્બોનિયમ આયનની રચના સામેલ થાય ત્યારે એ જે છે એ રિએક્શન આલ્કોહોલ સાથે આપે છે. મીન્સ however, Newman has found that highly hindered acid can be esterified rapidly by dissolving the acid in concentrated sulfuric acid and then pouring the result solution into the alcohol. The mechanism of reaction involves the formation of carbonium ion from the acid which reacts with the alcohol. So આ જે છે આપણે એનું એક એક્ઝામ્પલ જોઈએ તો જે એક્ઝામ્પલ રિએક્શન જે છે તો એ રિએક્શનમાં શું છે તો આપણો જે એસિડ છે RCOOH અને પ્લસ HA મીન્સ કે XYZ આપણી પ્રોડક્ટ તમે કહી શકો કે જેમાં RCOH જે છે એમાંથી H2O જે છે એ છૂટો પડી ગયો, જે પ્રોડક્ટ જે આપણી A હતી એ પણ છૂટી પડી ગઈ. પહેલાં સ્ટાર્ટિંગમાં શું હતું તો કે RCO કાર્બોનિલ બોન્ડિંગ જે પ્લસ આપણો પોઝિટિવ ચાર્જ ધરાવે છે, જેમ આપણે આગળ જોયું કે RCOHમાં જે કાર્બોનિલ કાર્બન છે એ પોઝિટિવ ચાર્જ ધરાવે છે. સો હવે એ પોઝિટિવ ચાર્જ જે છે એની રિએક્શન મીન્સ કે આલ્કોહોલ રિએક્શન આખી કમ્પ્લીટ આલ્કોહોલ સાથે જ છે. આપણે એ રિએક્શનને જસ્ટ છૂટી પાડી બે સ્ટેપમાં કે એ હવે શું થશે તો કે જે કાર્બન જે છે પોઝિટિવ ચાર્જ આપણો કન્ટેન્ટ, એ પોઝિટિવ ચાર્જ કન્ટેન્ટની રિએક્શન આલ્કોહોલ મીન્સ કે ROH સાથે થશે અને પ્લસ જે આપણો એ જે પ્રોડક્ટ હતી XYZ જે આપણે એ પ્રોડક્ટ કમ્પાઉન્ડ હતો એ આપણે એડ કર્યું જે નેગેટિવ ચાર્જ હતો, જેમ આગળ જોયું B નેગેટિવ, તો એવી રીતે એ નેગેટિવ કમ્પાઉન્ડ જે હતો એ પણ રિએક્શનમાં પાર્ટ લેશે કે જ્યાં આગળ જે રિએક્શન ફોર્મ થશે એમાંથી RCO2 અથવા તો RCOOR તમે કહી શકો કે જે આપણું એસ્ટર ફોર્મિંગ છે કે જેમાં સેકન્ડરી આલ્કોહોલ, પ્રાઇમરી આલ્કોહોલ એની ઉપર ડિપેન્ડન્ટ થાય છે ઘણીવાર. સો સેકન્ડરી આલ્કોહોલ, પ્રાઇમરી આલ્કોહોલ્સ જે હોય તો એના આધારે જે રેટ ઓફ રિએક્શન આપણા છે એ રેટ ઓફ રિએક્શનમાં ઘણો તફાવત જોવા મળે છે. સો આ જે હતું એ આપણું હજી એસ્ટરિફિકેશન બાય ઓર્ગેનિક એસિડ્સ હતું કે જેમાં જે આપણે બીજા ઘણા ફેક્ટર્સ જોવાના છે લાઈક કેટાલિટિક એસ્ટરિફિકેશન મીન્સ કે કેટાલિસ્ટ જે છે એના દ્વારા જે એસ્ટરિફિકેશન થાય છે એની મેકેનિઝમ શું છે, એસ્ટરિફિકેશન રિએક્શન કમ્પ્લીશન કઈ રીતે થાય છે. સો આજના લેક્ચરમાં આપણે આટલું રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું ત્યારે આમાં વધારે આપણે આગળ હજી જોશું. સો થેન્ક યુ.